હવામાન વિભાગ દ્વારા આગામી 18 થી 21 માર્ચ દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા વહીવટીતંત્ર સફાળું જાગ્યું છે અને ખેતીવાડી પાકો તેમજ અનાજને બચાવવા માટે ખાસ માર્ગદર્શિકા જાહેર કરી છે। વાવ, થરાદ સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। હવામાન વિભાગ અમદાવાદની આગાહી મુજબ જિલ્લામાં આગામી તારીખ 18/3/2026 થી 21/3/2026 દરમિયાન કમોસમી વરસાદની પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ સમયગાળા દરમિયાન જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે માવઠું પડી શકે છે। ખાસ કરીને 18 અને 19 માર્ચના રોજ પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની સંભાવના હોવાથી વહીવટીતંત્ર દ્વારા ખેડૂતો અને વેપારીઓને સાવચેત કરવામાં આવ્યા છે। આ પરિસ્થિતિને ધ્યાને લેતા બનાસકાંઠા નિવાસી અધિક કલેક્ટર દ્વારા જિલ્લાની તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ અને સબ સેન્ટરોને કડક સૂચના આપવામાં આવી છે, જેમાં જણાવાયું છે કે માર્કેટયાર્ડમાં ખુલ્લામાં રાખવામાં આવેલ અનાજ કે બોરીઓ પલળી ન જાય તે માટે તાત્કાલિક સુરક્ષિત વ્યવસ્થા કરવામાં આવે અથવા તેને શેડ નીચે ખસેડવામાં આવે। વધુમાં ખેડૂતો અને વેપારીઓને અનાજ પરિવહન દરમિયાન પણ ખાસ સાવચેતી રાખવા અને તાડપત્રી જેવી વ્યવસ્થા સાથે રાખવા જણાવાયું છે। અત્યારે રવિ પાકોની લણણીની સિઝન ચાલી રહી છે, ત્યારે જો વરસાદ અને તેજ પવન ફૂંકાય તો વાવેતર અને બાગાયતી પાકોને મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। આ કમોસમી વરસાદ ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી શકે તેમ હોવાથી ખેતીવાડી વિભાગ દ્વારા પણ ખેડૂતોને કાપણી કરેલો પાક સલામત સ્થળે ખસેડવા સલાહ આપવામાં આવી છે। વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને પણ પવન અને વરસાદ દરમિયાન વૃક્ષો કે હોર્ડિંગ્સ નીચે ઊભા ન રહેવા અને સાવચેતીના તમામ પગલાં લેવા અપીલ કરવામાં આવી છે। કુદરતી આફત સામે લડવા માટે અત્યારે વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે, ત્યારે ખેડૂતો પણ પોતાના પરસેવાની કમાણીને બચાવવા માટે કમર કસી રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે કુદરતનો મિજાજ કેવો રહે છે અને આ માવઠાની અસર કેટલી વ્યાપક બને છે।